નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ સાતનું વિષય વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ છે આજની રોજ તારીખ છે 18/1 એટલે કે 18 જાન્યુઆરી 2025. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે. પ્રકરણ રહેશે 7 થી 9 અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી બીજા વિષયના પેપર પણ તમને સાહિત્ય મળતા રહે, આગલી એકમ કસોટીના પેપર પણ તમને મળી જાય. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં જણાવી દો, આ પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે એક પાર્ટ કરાવી ચૂક્યા છીએ, એક ભાગ કરાવી ચૂક્યા છીએ. તો જોવાનો બાકી હોય તો સાહિત્ય એ ભાગ જોઈ લેજો. એમાં આપણે આ બધા ક્વેશ્ચનના જવાબ તમને કરાવી દીધેલા છે. તો જો સમય ફરીથી રહેશે તો આપણે તમને ફરીથી હું આના જવાબ કરાવી દઈ. તો ગમે એક વિભાગનું કરાવી દઉં છું. તો નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. તેમાં આપણે માંસલ ફળમાં કેરી, સફરજન અને ચીકુ. જે આપણે આ કેરી હોય છે મિત્રો, આવી રીતે જે કેરી હોતી હોય છે એ માંસલ ફળ હોય છે. જે સફરજન હોય છે એ પણ છે માંસલ ફળ હોય છે. સફરજન એટલે કે માંસલ, એમ માંસલ હોય એટલે કે, અને આ સુકાઈ ગયેલા મગ તો તમને ખબર છે સૂકું ફળ છે, એટલે એ તમને આવડી જશે. ચીકુ પણ માંસલ ફળ રહેશે. આગળના ક્વેશ્ચન છે એ સાહિત્ય આપણે જોઈ લઈએ. આ બધા ક્વેશ્ચનના તમને સાહિત્ય જવાબ આપણે જણાવી દીધા હતા. પછી આ જો મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે તમે કઈ તકેદારી રાખશો? વનસ્પતિમાં થતા આલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય છે તે જણાવો. અંતર્વિરોધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો? પછી છે પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ લખો. તો આના આપણે જવાબ લઈને આવેલા છીએ, તો તમને જણાવી દો. બટાટામાં કલિકા સર્જન ઘટના સમજાવો. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવવાની છે. અને પુષ્પમાં પરાગનયન એટલે શું તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો પરાગનયન છે આપણે જો પેલા બટાટા વાળું છે. જો આ બટાટાની જો અહીંયા બટાટાનું અહીંથી તમે જો અહીંથી તમારે એક તાજું બટાટું લો, તેના પર ડાઘા અને છાંઠા બિલોરી કાચની મદદથી નિહાળો. તમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘા છાંઠાઓને તમે આંખ, આઈસ પણ કહો છો. આંખ કહેવામાં આવે છે, બટાટાની આંખ. બટાટા નાના ટુકડામાં એવી રીતે કાપો જે દરેકમાં આંખ હોય. એટલે કે બટાટા જો અહીંયા આપેલું છે, જો આ છે, આ બટાટાની આંખું કહેવાય છે. અને આ બધી તમે જોઈએ છે, જો આ ભેજમાં રહેતા હોય છે તો આની બટાટાની આંખ કહેવાય. તો એવા ટુકડા પાડવાના કે બધી બટાટાના જો આવી રીતે હોય એમાં આંખ આવી રીતે આંખ હોય, એવી રીતે તમારા ટુકડા પાડવાના આ રહેશે. તો સાહિત્ય જોઈ લેવાનું રહેશે આમાં. પછી દરરોજ તેમાં પાણી આપો અને તેમાંથી થતા વિકાસનું અવલોકન કરો. અને જો આવી રીતે તમારો જવાબ અહીંયા ટીક કરો. આવી જ રીતે આદુમાં પણ આવી રીતે જોવા મળતું હોય છે. બટાટામાં આવી રીતે અંકુરણ થતું હોય છે. સાહિત્યનો જવાબ જોઈ લો. પુસ્તકમાં તમને બેઠું આ મળી જશે, ત્યાં તમે જોઈ લેજો. જો આદુમાં પણ આમ જ હોય છે, કલિકા હોય એમાંથી પહડા ફૂટતા હોય છે. શક્કરિયાનો, ડાહલિયાના છોડમાં પણ આવું ઉદાહરણ રહેશે. પછી છે આગળનો બીજું હતું બાષ્પોત્સર્જનની. તો બાષ્પોત્સર્જનની ઘટના છે જો આવી રીતે જરૂર એનું શું છે? વનસ્પતિ અહીંથી તમે જોજો, વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શું રહેશે? વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સેદન, ખેંચાણ, આપણે જોઈતો પર્ણરંધ્ર દ્વારા પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સેદન, ખેંચાણ, બકનળી જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી શોષો છો તે રીતે રચે છે. જે ઊંચા વૃક્ષોમાં પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચાડે છે. બાષ્પોત્સર્જનની વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. તેનો જવાબ તમારા સાહિત્ય ટીક કરી લેવાનો રહેશે. પછી છે પારિભાષિક શબ્દોમાં, એ તમે સાહિત્ય જોઈ લેજો. અને આપણે પરાગનયન વાળો ક્વેશ્ચન છે એ જોઈ લો. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે. પરાગનયનમાં તેને સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાના કારણે તે સરળતાથી પવન દ્વારા વહન કરે છે. આ જો સ્વપરાગનયન છે, એના પ્રકારો છે, અને પરપરાગનયન છે. પુષ્પમાં પરાગનયનની આકૃતિ આવી રીતે તમે દોરી શકો. સાહિત્ય જોઈ લો, પુસ્તકમાંથી બેઠું છે. પછી છે જો આ બધું એનું આપેલું છે માહિતી, તમે સાહિત્ય વાંચી લો.
પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓ શરીર પર પરાગરજને લઈ જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પોના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગાશયનું પરાગાસન તરફ વહન પરાગનયન કહેવાય છે. જો પરાગરજ તે જ પુષ્પના તે છોડના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ પ્રકારના અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને પરપરાગનયન કહે છે. તો આના જવાબ તમારે સાહિત્ય જોઈ લેવા, ટીક કરી લેજો તમે. આવી તેનો જવાબ રહેશે. આ પરાગનયનનો જવાબ આવી રીતે થશે. બાકીના આગળના ક્વેશ્ચન છે એને આપણે સોલ્યુશન કરી લઈએ. હવે આપણે 3 ક્વેશ્ચનના સોલ્યુશન જોઈ લીધા. એના તમારે કેટલા માર્ક છે? 3 માર્ક બેઠા મળી જશે. પછી આ 6 માર્કનું આપણે સોલ્યુશન કરીએ. તો છે દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા 100 મિનિટનો સમય લેશે, જ્યારે પંકજ છે 180 કિલોમીટર અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે. તો એની ઝડપ કોની કે વધારે કહેવાય? તો એમાં જવાબ તમારો શું રહેશે? તો ઝડપ છે એ કોની વધારે છે? તો ઝડપ છે એ 60 મિનિટમાં 180 કાપે એની જ રહેશે કે 60 મિનિટમાં 180 કાપી નાખશે. જ્યારે ઓલા ભાઈ છે ને આપણે 100 મિનિટમાં કેટલું 200 કિલોમીટર કાપવાનું છે તો એની ઝડપ એટલી બધી થશે નહીં. તો એવી રીતે તમારે એનો ઠીક કરવાનો રહેશે. જવાબ રહેશે આ પંકજભાઈની ઝડપ વધારે થશે. આમાં એવું રહેશે. પછી છે વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે. રેડી? બસને આ અંતર કાપવા માટે 4 કલાકનો સમય લાગે તો બસની ઝડપ તો 280 ભાગ્યા 4 કરશો તો તમારો જવાબ 70 કિલોમીટર આવર એનો જવાબ રહેશે. 70 કિલોમીટર આવર આવી રીતે 70 કિલોમીટર આવરનો જવાબ રહેશે. પછી છે એક સાદું લોલક છે એ 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડ લે છે. તો એને લોલકનો આવતકાળ જણાવો. તો એમાં તમારો આવતકાળ છે કેટલો રહેશે? તમારે 36ને ભાંગી નાખવાનું છે. 36 છે ને 20 વડે ભાંગી નાખશો તો 1.8 એમાં તમારો જવાબ રહેશે. કેટલો રહેશે? 1.8 તેમાં તમારો જવાબ રહેશે. પછી છે જીગર સાયકલ પર તેના ઘરેથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો શાળાથી ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું થશે? તો 10 મિનિટ અને ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આપણે જોઈ દો એમાં જવાબ તમારે ટીક કરી લેવાનો રહેશે. આપણે 2 મીટર છે એ સેકન્ડે હાલે તો 10ની સેકન્ડો કેટલી થાય? 10 ગુણ્યા તમે 60 કરશો 600 એટલે 1200 મીટર એનો જવાબ રહેશે. 1.2 કિલોમીટર જવાબ રહેશે. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે 320 કિલોમીટરનું હોય તો સવારે 8 વાગે સુરત રેલવે સ્ટેશનથી 80 કિલોમીટરની ઝડપે નીકળતી ટ્રેનને કેટલા વાગે અમદાવાદ સ્ટેશન? તો 320 ભાગ્યા 80 કરશો જવાબ આવશે કેટલો રહેશે? 40 કિલોમીટર આવર એનો જવાબ રહેશે. 4 કલાક તમને જવાબમાં 4 કલાક જવાબ આવશે. 4 કલાકમાં એ પહોંચી જશે. એક કારની સરેરાશ ઝડપ 80 કિલોમીટર કલાક છે તો તે કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો એક કારની સરેરાશ ઝડપ છે 80 કિલોમીટર કલાક. રેડી? તો એ 60 મિનિટમાં 80 કાપે તો 30 મિનિટમાં કેટલું કાપે? 40 કાપે. નોર્મલી 83 મૂકીને કરી શકો. જવાબ આવશે 40. પછી આગળના ક્વેશ્ચન છે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે કોઈ પણ એકનું. તેમાં આપણે 3નો જવાબ જોઈ લઈએ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન અને સ્ત્રીકેસર તેનો જવાબ આપણે જોઈ લઈએ. તેનો આગળ આપણે જવાબ આકૃતિ લઈને આવેલા છે જોવાના જવાબ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે સાહિત્ય જોઈ લો જવાબ. જો એમાં છે મૂત્રપિંડ આપેલું છે. આ મૂત્રપિંડ છે. પછી આ છે મૂત્રવાહિની છે. પછી આ છે મૂત્રાશય આપેલું છે ને અહીંયા આવશે મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્ર. તો આવી રીતે આકૃતિ તમને પુસ્તકમાંથી બેઠી આપેલી છે. તમે જવાબ અને સાહિત્ય જોઈ લેજો. પછી આપણા આગળના ક્વેશ્ચન છે એમાં જોઈએ તો ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. તો હેઠે કવક જાળ રહેશે. હેઠે આ કવક જાળ રહેશે. પછી આ બીજાણુ ધાની રહેશે ઉપર અને આ બીજાણુ રહેશે. શું રહેશે? બીજાણુ ધાની અને બીજાણુ. તો શું રહેશે? બીજાણુઓ રહેશે. તો એનો જવાબ તમારા સાહિત્ય ઠીક કરી લે. કવક જાળ, બીજાણુ ધાની અને બીજાણુઓનો જવાબ સાહિત્ય જોઈ લો. આકૃતિ તમારે દોરવાની રહેશે. પછી છે પરાગાસન પરાગવાહિની. આ જો સ્ત્રીકેસર આપેલું છે એમાં જો પરાગાસન પરાગવાહિની અંડાશય અને અંડકો. અંદર આડછેદની આકૃતિ છે ને આ બહારથી જોવાની આકૃતિ બહારનો ભાગ એવી રીતે છે.
તો આવી તેનો જવાબ પરાગાસન રહેશે, પરાગવાહિની, અંડાશય અને અંડકોનો જવાબ રહેશે. તો આ હતું આપણું ધોરણ 7નું ફૂલી પેપર સોલ્યુશન સાહિત્ય આપણે કરાવી દીધેલું છે. મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન આપણે આન્સર કરાવી દીધેલા છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.